દુનિયાભરમાં હાલ એક પછી એક મહામારી આવી રહી છે અને કોરોના નિપાહની પંખી પોક્સમાં જોવા મળતા વાયરલને કહેર મચાવી રહ્યો છે અને ભારતમાં પણ આ વાયરસ જોવા મળ્યું છે અને આ વાયરની ભારતમાં એન્ટ્રી થઈ ત્યારે એક વાત ધ્યાનમાં આપી રહ્યું છે કે જો કે સૌથી પહેલાં કેરળમાં જોવા મળ્યા છે અને હવે સવાલ થવામાં આવ્યો છે કે કેમ ભારતમાં કોરોના પહેલા કેસ અને કેરળમાં મળ્યા હતા. અન્ય વાયરલ વિશે વાત કરીએ કે ભારતમાં નિપાહ વાયરસને પ્રથમ કેસ કેરળમાં નોંધાયો હતો અને આ મક્ષી પોક્સમાં કેસના પણ સૌ પ્રથમ જોવા મળ્યા હતા અને આખરે પણ આ પાછળ કારણ શું છે કે જણાવી દઈએ કે કેરળમાં રહેતા આ ઘણા લોકોને વિશ્વના વિવિધ દેશો મેડિકલ ફ્લેક્ટ સાથે જોડાયેલા સ્થિતિમાં જ્યારે તેમના ઘરે પાછા પરિસ્થિતિ તે ઘણા પ્રકારના વાયરસ પણ સાથે લાવે છે અને આ સિવાય કેરળમાં વન્યજીવોને ગીચતા ઘણી વધારે અન્ય કારણે આ પ્રાણીના લોકોને નજી રહે છે અને સ્થિતિમાં આ પ્રાણીઓને ઘણા જીવલેણ વાયરસ માણસોમાં ફેલાય છે. આ સિવાય કેરળમાં વન્યજીવો ગીચતા ઘણી વધારે વધને કારણે આ પ્રાણીઓના લોકોને નજીક રહે છે અને આ સ્થિતિમાં આ પ્રાણીઓમાં ઘણા જીવલેણ વાયરસ પણ માણસોમાં ફેલાય છે અને કેરળના લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત છે અને જો કે લક્ષણો દેખાય તે માટે તપાસ કરવામાં આવે છે જેના કારણે વાયરસ મળી આવે છે. આ સિવાય કોરોના દરમિયાન ઘણા લોકો પોતાની બીમારી છુપાવી જાહેર ફરતા જોવા મળ્યા હતા પરંતુ કેરળમાં લોકોના શિક્ષણ કારણે તેમાં અલગ અલગ રહ્યા છે અને કદાચ આ કારણે કોઈ કે આ વાયરસ પહેલાં જ મળી આવે તો આ રાજ્યમાં પર બહુ અસર થતી નથી. સબસ્ક્રાઇબ માય ચેનલ.